હટો હાલો. કેમ? શું કામ? પોતા મારવાના છે એટલે ઊભા થાવ. સોફા ઉપર પોતા મારવા છે? બુદ્ધિ વેચી આવ્યા છો? હું તને- પોતા મારવા ઊભા થાવ એમ કહું છું. હું તને એમ જ કહું છું કે તારે આ જે ડોલ ને પોતું ને બધું લઈને આવી છો એને સોફા પર મારવા છે કે ઊભા થાવ કરે છે? નીચે જ મારવાના છે પણ તમારે કરવાના છે. આખો દિવસ કઈ કામ તો છે નહીં તમારે. નહીં તમારે કમાવાનું કે નહીં તમારા ઘરવાળાએ. તો અમે કઈ ઠેકો નથી લઈ રાખ્યો. હું શું કામ કમાવા જાઉં? તું જઈ છે કમાવા? તમારા ધણીએ ક્યાં જાય છે કમાવા? મારો ધણી તો કમાવા જાય છે. એવું છે? મને તો આજે ખબર પડી. જો મારે લટ નથી કરવી, સીધી રીતે છે ને પોતા મારી દો. આ અશોકભાઈને તો કમાવાની ભાન નથી પડતી, પણ તમે એ ઘરના એકેય કામ નથી કરતા. મહારાણીની જેમ આખો દિવસ બેઠા રહેવું છે. હા તો તને કઈ વાંધો છે? તારા કરતા મોટી છું અને આરામ કરું છું તો વાંધો શું છે? તું નહોતી આવી એ પેલા હું જ બધું કામ કરતી હતી. તો કેમ હવે હાથ ભાંગી ગયા છે? હવે કામ કરવામાં વાંધો આવે છે? મારા હાથ શું કામ ભાંગે ને તારા? હા બોલો, પતિ નહીં કમાવાનું નહીં એટલે આપણે તે છે ને ના પાડી દીધી કે હું નહીં કરું. મારી દેરાણી આવી ગઈ છે તો હું છે ને એ કામ કરવા નથી આવી. બંને આ ઘરના વહુ છે, બંને સાથે કામ કરવું પડશે અને એ પણ સરખું. બસ. હા દર વખતે જ્યારે હોય ત્યારે લઈને ના ઊભી રહે કે તમારા પતિ કંઈ કમાતા નથી, તમારા પતિ કંઈ કમાતા નથી કમાતા તો નથી કમાતા. બોલો, કેટલા અભિમાનથી કહો છો, એટીટ્યુડથી કહો છો કે મારો પતિ નથી કમાતો તો નથી કમાતો. શરમ આવી જોઈએ તમને તો. નથી આવતી. શું શરમ કરીશ? એકબીજાને કયો છો આવી જોઈએ, પણ તમને શરમ આવી જોઈએ કે ઘરમાં વડીલો હોય ત્યાં સુધી નાની બંને વોએ લડવું ન જોઈએ. એ જ કહું છું. હા હું એનાથી મોટી છું, એને જરાય શરમ આવે છે મારી સાથે જીભાજોડી કરતા? નહીં. દર વખતે રોજ જે આવીને રોજ જે કકડાટ કરીને ઊભી હોય. મોટા છે ને એટલા જ ખોટા છે. તો મમ્મી ખોટું શું કીધું મેં? મોટા ભાઈને કઈ કમાવું નથી ને ભાભીને પણ કઈ કામ નથી કરવું. આખો દિવસ બધા ઘરના કામ હું કરું છું. વાહ, એટલે હવે તું શીખવાડીશ અમારે કામ કેમ કરવું, આ તારા ભાઈને કમાવા જવું કે ના જવું? આ ઘરમાં છે ને વડીલ બેઠા છે, બધો વહીવટ કરશો, તું રહેવા દે. હા તો વડીલ બોલો ને કે શું કરવું જોઈએ. હા તું એને વારો આવવા દે છે તો બોલે. સંધ્યા, તું આ ઘરની મોટી વહુ છો અને દામિની વહુ પહેલાં આવી છો એટલે તારું સમજવું જોઈએ કે બંને દેરાણી જેઠાણીને એક સરખું ભાગે કામ કરવું જોઈએ. આ તું વસ્તુ તો તો એવું જ ખોટી કહેતી કહેવાય હતી. ને મમ્મી. ભાભી એમ કહે છે કે તું આવી એની પહેલા હું કામ કરતી હતી. અરે તો શું થઈ ગયું? હું આવી ગઈ એટલે કામ નહીં કરવાનું? વહુ તો છે ને, વહુ તો કઈ મટી નથી ગયા. દામિની શું કામ સવાર પડે સાંજ પડે તમે આ રીતના ઝઘડા ઊભા કરો છો? બળતરા થાય છે મમ્મીજી. હા હવે આવી પોઈન્ટ ઉપર તમને થવી જોઈએ કે મારો ઘરવાળો કઈ કમાતો નથી ને અમે મફતના રોટલા તોડીએ છીએ. દામિની, આવું કહેવાની જરૂર નથી. અને અશોકને કઈ શોખ નથી થતો. ઘર ચલાવવામાં અમને કઈ વાંધો નથી, પણ સામે છે ને માણસે કામે કરવું જોઈએ. આ તો અશોકભાઈ નહીં કમાવાનો ને અહીંયા ભાભી ઘરના કામ નહીં કરવાના. અરે પણ મેં અશોક અને મારા બીમાર ધણીએ- છે. હા તો એ બીમાર છે ને, ભાભી તો બીમાર નથી તો કેમ કામ નથી કરતા? તને પૂછો ને. ખબર છે હું બીમાર નથી એમ? કેટલા દિવસથી પગ દુખે છે પણ નહીં તે ક્યારેય પૂછ્યું કે ભાભી શું થાય છે એમ? ફોન તો હાથેથી ચલાવવાનો હોય ને, એમાં કઈ થોડી વાંધો આવે કા? એ જ કહું છું. આ ફોન છે ને પગે પગે ન ચલાવવાનો હોય, હાથથી જ ચલાવવાનો હોય એટલે એમાં કઈ વાંધો આવે? એટલે આ ફોન કચરા ચલાવવાનો પોતા હોય તો વાંધો નથી આવતો એમ. ત્યારે બધું હોય છે બરાબર, ત્યારે એ બીમાર નથી હોતા. દામિની, તારો પણ વાંક છે કે તું વારંવાર સંધ્યાને સંભળાવ્યા કરે છે કે અશોક કામ નથી કરતો, અશોક કામ નથી કરતો. હા તો સંભળાવે ને, નથી કરતા તો નથી કરતા. એમાં પણ ખોટું શું બીમાર છે? છે ને, બીમાર માણસ આ તો કેવી રીતે અશોકભાઈની કામ વાત કરે? નથી ને તો ભાભીને સમજાવો ને. તમારાથી એમને તો કઈ કહેવાતું નથી. તમારા નજરની સામે છે ને આવી રીતે તરો આતરો કરો ને, સારા નથી લાગતા મમ્મી. હા જોવો છો ને કામ નથી કરતી ને એના કરતા વધારે તો જીબડી ચાલે છે આની ચાલે અને તોય. છે કેમ કે સામે કામે કરવું પડે છે, જે વાહ. તમારે કરવું નથી. હા તું ઊંધી થઈ ગઈ કામ કરી કરીને. આ તું પાણી નાવીને પેલા બધું કામ હું જ કરતી. મમ્મીએ ક્યારેય કામ નથી કર્યું. મેં ક્યારેય કીધું નથી કે હું બધું કામ કરતી એમ. આ તો મમ્મીને હું કામ કરવાનું કહેતી નથી. ત્યારે હું નહોતી આવી ને તો એ વસ્તુ ગણાવવાની જરૂર નથી. શું કામ ના ગણાવું? હા એ આવી અને 5 વર્ષ પહેલા હું આવી છું તો 5 વર્ષનો બદલો હું લઈ લઉં ને. 5 બંનેને વર્ષનું કામ કરવાની તકલીફ છે ને, તો તમે એકવાર કહી દો. આ ચારે ચાર એટલે પાંચે પાંચ છ જો ભેગા બેસી અને મીટિંગ કરી લઈએ. તમારા લોકોને કામ નથી કરવું તો ન કરો, પણ ઘરમાં થોડીક શાંતિ જાળવો. તમારા લોકો ન કરો તો હું કરી નાખીશ. બસ જેને કામ કરવું હોય કર, પણ સરખે ભાગે કામ થશે. હવેથી ભાભી કામ નહીં કરે ને તો હું પણ ઘરના કામ નથી કરવાની. જે કરવું હોય ને એ કરજો. દામિની તું સમજ ને, તું કેમ નથી સમજતી? હું શેની સમજુ? તમારે ભાભીને સમજાવવા જોઈએ. પણ ભૂલી ગઈ હતી ને કે તમને તો અમે જ ખોટા લાગીશ. યાર, પોતા મારી દેજો. દામિની ચાલ હવે જમવા. હું ક્યારનો આવી ગયો છું, તારી રાહ જોઉં છું. ચાલ બહાર બધા રાહ જોવે છે તારી. કોઈ રાહ નથી જોતું, રહેવા દ્યો ને. અને એમ મેં જેટલું સાંભળ્યું ને એમાં મારું પેટ ભરાઈ ગયું છે. હવે મને નથી જમવું. સાંભળ્યું છે? કેમ? શું સાંભળ્યું? શું થયું? તમે છે ને નક્કી કરી લો કે આ ઘરમાં હવે શું કરવાનું છે અને શું થવાનું છે. પણ દામિની શું થયું છે મને તો વાત કરીશ તો મને ખ્યાલ આવશે ને. અશોકભાઈ કમાવા નથી જતા. ચલો ઓકે, કાંઈ વાંધો નહીં, બીમાર છે નથી જતા, જવા દઈએ.
પણ ભાભીને કામ કરવામાં શું મોત આવે છે? ઘરના એક કામ ભાભી નથી કરતા. ખાઈને થાળી પણ આગી નથી મૂકતા. એ પણ હું લઈ જાઉં છું. સમજાતું નથી મને કે એ લોકો આવું શું કામ કરતા હશે. હા, અશોકભાઈને જોતા તો મને એવું ક્યારેય લાગ્યું નથી કે કોઈ બીમાર હોય. ખાઈ લેવું, પી લેવું, બહાર જતા રહેવું, ક્યારેય કોઈ વાતે વાંધો નથી આવતો. હા, જ્યારે જ્યારે એમને કોઈ કામ છીંધવામાં આવે ત્યારે જ માંદા પડતા હોય છે. અને ઉપરથી આ ભાભી, સમજાતું નથી કે ભાભી કરવા શું માગે છે આ ઘરમાં. બે પતિ પત્નીને છે ને કાંઈ કામ નથી કરવું. કામ ચોર છે એક નંબરનું. ખબર જ છે બધાને, તને, મને, મમ્મીને, પપ્પાને, બધા જ જાણે છે આ વાતને. પણ આ વાતને લઈને તું શું કામ ને તારું મગજ ખરાબ કરે છે? તો હું શું કરું? હું મગજ ખરાબ ના કરું તો શું કરું? ખુશ થાવ કે વાવ આખા એ ઘરનું કામ મારે એકે કરવું પડે છે. કેટલી સારી વાત કહેવાય. મેં છે ને ઠેકો નથી લઈ રાખ્યો. અને મારા પપ્પાએ મને કામ કરવા માટે નથી મોકલી બધાને. દામિની, હું જાણું છું અને એટલા માટે જ ઘરમાં કહેતો હતો કે આપણે એક કામવાળી લઈ આપીએ. પણ પપ્પા છે કે વાત માન્યા જ નહીં. કહેતા હતા કે ઘરમાં બે વહુઓ છે તો બંને વહુઓ એ કામ સંભાળી લેશે. આવી રીતે ઘરમાં કામવાળી લાવવાની જરૂર નહોતી. પણ આજે હવે મને સમજાય છે કે ઝઘડો અહીંયા સુધી પહોંચી ગયો છે ને, ત્યારે ખરેખર એકાદી કામવાળી ઘરમાં રાખી લીધી હોત ને તો વાત અહીંયા સુધી પહોંચત જ નહીં. કોઈને કામ કરવાના નહીં અને બધાય શાંતિથી બેસવાનું આખા ઘરમાં. કોઈએ કામ નહીં કરવાના એટલે હું તો કામ કરું જ છું. હદ વટી ગઈ ને એટલે આજે તમને વાત કરી છે. અને હવે નક્કી કરી લીધું છે મારે છે ને આ લોકોની સાથે નથી રહેવું. ભાભીનું તો જવા દો, સાથે સાથે મમ્મી એ નથી સમજતા. હું ભાભીને કઈ કહું ને એટલે તરત કહેવા મળે છે કે ભાઈ તું છે ને અશોકનું નામ ના લે, એ તો બીમાર છે. અરે અશોકભાઈ બીમાર છે તો ભાભીને શું વાંધો છે? એ તો કામ કરી શકે ને. ઉલટાનું ડબલ કામ કરવું જોઈએ. શરમ આવી જોઈએ માણસને કે મારો ધણી કમાતો નથી. બંને સરખે સરખા છે. ભાભીને આજ દિન સુધી કોઈ કંઈ કહી જ નથી શક્યું અને એ જ વાતનો ફાયદો ઉઠાવી રહ્યા છે કે પોતાના પતિ બીમાર છે અને છતાંય આ ઘરમાં એમને તાગરધીના કરવા છે. બસ એના મનમાં તો એમ જ છે કે બંને જણા જેમ કહે એવી રીતના આપણે રહેવાનું. હું વધારે કમાઉં છું, મારી પાસે સારી સેલેરી આવે છે, છતાંય આ ઘરમાં મારે કોઈ પણ નિર્ણય લેવો હોય ને તો પણ મોટા ભાઈને પૂછવા માટે ફોર્સ કરવામાં આવશે. કેમ કે વેલ્યુ નથી તમારી ને મારી. અને એ વેલ્યુ હવે કરાવી પડશે. મેં નક્કી કરી લીધું છે કે આપણે છે ને આ લોકોની સાથે નથી રહેવું. દામિની, નોખા થવાથી કંઈ મળવાનું નથી. તું વિચાર કર કે આપણે જો આવી રીતના નોખા થઈશું તો પણ ઉલટાના આપણે જ ફસાઈશું. કારણ કે આપણે કમાઈએ છીએ, હું કામ કરું છું ઘરના, આપણે શેના ફસાઈ જઈએ? મોટા ભાઈ તો કમાતા નથી ને, મારે કંઈક તો આ ઘરમાં આપવું પડશે ને. તો તું વિચાર કરી લે. ત્યારે ખબર પડશે ને ત્યારે ખબર પડશે ને જ્યારે ઘરના બધા કામ અટકી જશે, પૈસા નહીં આવે. આમ જોતા તારી વાત સાચી છે પણ તું જેવી રીતે કહે છે એવું શક્ય નથી. પપ્પા અને મમ્મી ક્યારેય રાજી નહીં થાય અને એવી એ મારો પ્રશ્ન નથી. તમારે તમારા મમ્મી પપ્પાને જેવી રીતે મનાવો ને એવી રીતે મનાવો. તમારે જેની સાથે જેમ વાત કરો ને એવી રીતે કરો. પણ બહુ થયું. ભાભીએ જે કર્યું છે ને એ હું સહન નહીં કરું. દામિની, કોઈ માણસ ખરાબ હોય તો એની સામે આપણે ખરાબ થવું જરૂરી નથી. બતાવવું તો પડે ને કે બોલતા આપણને આવડે છે, બુદ્ધિ આપણને પણ છે. અચ્છા, એવું બોલીને શું મળવાનું છે? તને લાગે છે કે આ લોકોમાં કોઈ સુધારો આવશે? સુધારો આવે કે ના આવે, મારું જીવન તો સુધરી જશે ને. હું તો સુખેથી જીવી શકીશ ને. આ તો કમાવાનું તમારે, ઘરના બધા કામ મારે કરવાના અને સાંભળવાનું એ લોકોનું આપણે. સમજુ છું કે આ તારો જે બળાપો છે એ બળાપા માટે અત્યારમાં હું તને કંઈ કહેવા નથી માગતો. હશે, તું જે કંઈ પણ વાત કરે છે આપણે એ પ્રમાણે જ કરવું પડશે. પણ એના માટે મારે પહેલાં પપ્પાની સાથે વાત કરવી પડશે. હું પપ્પા સાથે વાત કરી લઉં છું કે હવે છે ને આ જે ઘરમાં રોજબરોજના ઝઘડાઓ થાય છે ને એમાંથી છુટકારો મેળવવા માટે જો પપ્પા કંઈ નહીં કરે ને તો પછી આપણે છૂટા થઈશું. હા, કામ ન કરે ને એ પ્રશ્ન નથી, પણ ઉપરથી જે હેરાન કરે છે ને ત્યાં મને વાંધો છે. બસ હવે છોડને બધી વાતો. ચાલ જમી લઈએ. નથી જમવું મારે. જમવાની સામે રીસ ના કરાય, અન્ન દેવતા ના ખુશ થાય. ચાલ. જ્યાં સુધી તમે વાત નહીં કરી આવો ને ત્યાં સુધી હું નહીં જમું. ભાણે બેસીને બધા રાહ જોવે છે. તું વિચાર કર ને, અન્ન દેવતાનું અપમાન કરે છે તું. તમારી ને મારી રાહ જોતા હશે એમ? પેટ ભરીને જમી લીધું હશે બધા. વેમમાં ના રહો ખોટા. ઠીક છે, હું વાત કરી લઈશ. તું નહીં જમે તો મારે નથી જમવું. છોડ. બોલ દેવા. શું બોલું પપ્પા? તે ઘરે વાત નહોતી થતી, ઓફિસમાં વાત નહોતી થતી, એટલે તે મને બહાર બોલાવ્યો. હા પપ્પા, હું તમને એ જ કહેવા માંગતો હતો કે આવી રીતે ઘરમાં ક્યાં સુધી ચલાવ્યા કરવાનું છે. મતલબ કે આ જેવી રીતના સંધ્યા ભાભી આપણને કહે છે આપણે એવી રીતના રહેવાનું છે. અરે પણ તું તારા સંજય ભાભીની વાતનું હું કામ તું મગજમાં લેશો?
હવે જો તું મારો દીકરો છે, અશોક મારો દીકરો છે, પછી દામિની પારકા ઘરેથી આવી છે, એમ સંજય પારકા ઘરેથી જ આવી છે. તો એનો મતલબ એમ કે મારા ભાભી મારી પત્નીને જેમ મનમાં આવશે એમ બોલ્યા કરશે, સંભળાવ્યા કરશે, એના મા બાપ સુધી પહોંચી જશે. મારા તારું આમાં ન કરવાનું હોય. હવે હું કહું છું પારકા ઘરેથી આવી છે તો એવા સંસ્કાર એનામાં હોય. હવે એ આ આપણી ઘરે રહે છે તો એના સંસ્કારનું બધું બોલે છે અત્યારે, એના પિયરના સંસ્કારનું બોલે છે. હવે જુઓ પપ્પા, એના સંસ્કાર ગમે તે હોય, એનો મતલબ એમ નથી કે આપણે બીજાની જિંદગી જે ચાલી રહી છે સરખી રીતે એમાં આપણે દખલ અંદાજી કરીએ. મારી પત્નીને બધી વસ્તુઓ સંભળાવવાની જરૂર શું છે? તમને ખબર છે આજે કેવી નાનકડી અમસ્તી બાબત તમને ખબર છે આજે કેવી નાનકડી અમસ્તી બાબતમાંથી ઝઘડો થયો? માત્ર ને માત્ર પોતા મારવાની વાત હતી, એમાંથી બંને દેરાણી જેઠાણીએ ઝઘડો કર્યો અને ભાભીએ બધું સંભળાવ્યું મારી પત્નીને. મતલબ અમે કમાઈએ છીએ, અમારો વાંક છે. તને ખબર છે આપણો અશોક બીમાર છે. બીમાર? અશોકભાઈ બીમાર લાગે છે તમને? કયા એંગલથી બીમાર લાગે છે? આ બીમારીનું નાટક કરે છે. અને આમ તો જ્યારે બહાર જવાનું હોય, ખાવા પીવાની વાત હોય ત્યારે તો કોઈ બીમારી આડી આવતી નથી, બે મોઢે ખાઈ લે છે. મને લાગે તારામાં છે ને આ દામિનીની ચડામણી આવી ગઈ લાગે છે. તું તારા ભાઈ ઉપર તને વિશ્વાસ નથી એમ થાય છે? મોટો ભાઈ છે તારો. મોટો ભાઈ છે પણ ક્યારેય મોટાપણું બતાવ્યું નથી. હંમેશા ભાભીનો પક્ષ લઈને ઘરમાં ઝઘડાઓ જ કરે છે. હું તો છે ને મોટા ભાઈ અને ભાભી બંનેને એક સરખા જ ગણું છું. કારણ કે મોટા ભાઈ છે ને ક્યારેય સારી દાનતથી ઘરમાં રહ્યા જ નથી, ક્યારેય સરખી રીતે કમાણા નથી. આ તો અત્યારમાં બીમાર છે એટલે. જ્યારે સાજા હતા ત્યારે ક્યાં કોઈ સારું કામ કર્યું છે? જો ત્યારે સારું કામ ન કર્યું હોય ત્યારે પણ ઝઘડા ન થતા ને કમાવા જતો જ તો ને. લ્યો એણે ક્યારેય આડોડાઈ કરી છે કમાવામાં, પણ હવે એ બીમાર છે તો બિચારો એની હાજર થવું છે, એની હરખી રીતે રહેવું છે. પણ હું કરે હવે? હમણાં 2 દિવસ પહેલા તો એના સાસરિયામાં ગયા હતા ત્યારે તો કઈ બીમારી આડી આવી નહોતી. અને આમ તમે કોઈ પણ કામ ચીંજો એટલે મારો પગ બહુ દુખે છે, મારું માથું દુખે છે, ઉલટી જેવું થાય છે. બાકી મેં તો ક્યારે એમને એવું કંઈ થતા જોયું નથી. હું એને છે ને વાત કરી તમ તારે, તું ચિંતા નહીં કરી. અને આવી રીતે છે ને તારે દામિનીની વાત બધી મગજમાં ન લેવાની હોય. દામિની તારી પત્ની છે, માનું છું એની વાત પપ્પા 100 વાતની એક વાત, મારી પત્ની આ ઘરમાં હેરાન થતી હશે તો મારે વિચાર કરવો પડશે. કારણ કે આવી રીતના તો હું ચલાવી જ નહીં લઉં. જો પપ્પા તમે સીધી રીતે કંઈ નહીં કહો ને તો હવે જેનું નોખો થઈ જશે અને મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. તો પછી અરે કેવી વાત કરે છે તું? આવી વાતમાં કઈ નોખું થવાનું હોય? તો શું કરું પપ્પા? આખો દિવસ મહેનત મજૂરી કરવાની, સાંજે આવીને આ લોકો લડ્યા ઝઘડ્યા હોય તો મારે એ લોકોને મનાવવાના, એ લોકોને સમજાવવાના. મતલબ મારે મારી આખી જિંદગી આ લોકોની બળતરામ જ કાઢવાની. સમજદાર પતિ કોને કહેવાય? કે જે પત્નીનો પક્ષ લે અને ઘરના સભ્ય હોય ને એનો પક્ષ લે અને વાતને છે ને વતેસર ન થવા દે, વાતને બગાડે નહીં. વાતને છે ને સમજવા લાયક તારી પત્નીને કહેવાનું હોય કે તું આ વાતને સમજ, એમ એને સમજાવવાની હોય તારે. એની બદલે તું તો નોખું થવાની વાત કરે છે. પપ્પા જો મારે વતેસર કરવું હોત ને તો આ વાત આપણે અહીંયા ના કરતા હોત, આ વાત ઘરે ચર્ચાતી હોત. જુઓ પપ્પા, મારે છે ને શાંતિથી ઘરમાં બધાની સાથે રહેવું છે. મને પણ મારો પરિવાર વાલો છે, પણ જો મને સીધી રીતે રહેવા દેવામાં નહીં આવે ને તો હું છે ને કોઈ એવું પગલું ભરીશ કે જેનાથી તમને દુઃખ થશે અને મારા મમ્મીને દુઃખ થશે. તને ખબર છે આ મારા મોટા ભાઈ અને હું કેટલા વર્ષ લગી બે ભેગા રહ્યા હતા. એ બીમાર હતા અને હું કમાતો હતો તોય અમે ભેગા રહ્યા હતા. કોઈ દિવસ ક્યારેય ઘર ઝઘડા થયા જ નથી. અને તું આવી વાતમાં એમ કહે છે મારે જુદું થઈ જવું છે, દામિની જરીક કહે એટલે તું તરત પપ્પાને બોલાય એમ કે જુદું થવાનું એમ. તો પછી આ અશોકનું શું થાય? તું જુદો થઈ જતો. અશોકનું શું થાય? મારે તો અશોકનો જ વિચાર કરવાનો. બાકી એ મારો મોટો ભાઈ છે છતાં એ ક્યારેય મારો વિચાર નહીં કરે કે નહીં ઘરનો વિચાર કરે. જેવી રીતે મારે મારી પત્નીને સમજાવવી જોઈએ એવી રીતના એણે તે ભાભીને સમજાવવા ના જોઈએ, પણ નહીં સમજાવે. નહીં તમે લોકો સમજાવો. પપ્પા આંખ ખોલો, આંખ ખોલો. આવી રીતે આંધળા ના બનો તમે. અરે હું તો એમ કહું છું કે આ સંજય ભાભીને તું તારી સંજય ભાભીને વધારે કહે ને તો પાછા કાલ સવારે પિયર વહી જાય તો. અને આમ જો તારો ભાઈ આવો છે, બીમાર છે, છતાંય એ એની ભેગી રહે છે અને પતિ માને છે. એ જ એનો ગુણ છે. હા હા, ગુણ દેખાય છે મને. વાંધો નહીં પપ્પા, મેં તમને જે કહ્યું છે ને જો સીધી રીતે તમે એનું પાલન નહીં કરો ને તો પછી કાલે દિવસ ઊંધો આવશે. જુદું થવાની વાત તું ખાલી મને કરી, દામિની નહીં કહેતો ને કરે. એને તો આ બાયુને એટલું જોતું હોય. દામિનીએ જ મને વાત કરી છે એટલા માટે તમારા સુધી પહોંચ્યો છું કે કાલે ઉઠીને કઈ નવા જૂની થાય ને જીદ પકડે ને તો મારે ના છૂટકે એ જ નિર્ણય લેવો પડશે. વાંધો તો ઠીક છે. છોકરા પણ હવે એટલી વાતમાં સમજતો નથી.
બોલો. શું માથાકૂટ ચાલતી હતી? હજી મંદિરે જઈને આવી હતી. ત્યાં ભગવાનનું નામ લેવાનું અને અહીંયા તમારા લોકોનો કકડાટ સાંભળવાનો. શું માંડ્યું છે આ બધું? તમને નથી ખબર શું માથાકૂટ ચાલતી હતી? તો તમે મને અત્યારે આવીને પૂછો છો? તમે હતા જ નથી. દામિની જેમ ફાવે એમ બોલતી હતી, તમે સાંભળતા જ હતા ને, જોયું જ ને બધું. મને પૂછવાનો શું મતલબ છે? બધા દ્રશ્ય જોયા કે તમે સામે તડાકા લેતા હતા. સંધ્યા, તું કેમ નથી સમજતી? તું આ ઘરની મોટી વહુ છો અને હું તો આજે છું ને કાલે નહીં. કદાચ મારા ગયા પછી તમારા બંને દેરાણી જેઠાણી સાથે રહેવાનું થયું ને તો મને નથી લાગતું કે તમે શાંતિથી રહેશો. વાહ, શું મતલબ છે આવી રીતે સવારથી સાંજ સુધી ઝઘડો કરવાનો? હું મોટી છું એટલે મારે જ સહન કરવાનું, દર વખતે મારે જ જતું કરવાનું. એને મનમાં આવે એવું બોલી જાય, અશોક માટે ગમે તેવું બોલે તો પણ બધું મારે સાંભળી લેવાનું. તમે સાંભળ્યું ને એ કેવું બોલતી હતી? મને લાગે છે કે દામિની બરાબર જ ગુસ્સો કરી રહી હતી. અશોકને પણ સમજવું જોઈએ કે એને થોડું કામ કરવું જોઈએ. એટલો બધો બેડ રેસ્ટ નથી કે સતત આમ ઊભો ન થઈ શકે, સતત સૂઈ રહે. વાહ, હા, દામિનીના પોતાના વિચાર તો આવા હતા જ, હવે એને તમને પણ બદલી નાખ્યા એમ ને? એવું સરસ. નથી સમજાવો. તો તમે જાણો છો ને કેટલા સમયથી દેવાંગ જ ઘરનું પૂરું કરે છે. હા, તો તો શું પછી? થઈ ગયું? નાના છે, થોડું વધારે કમાશે તો શું થઈ જશે? હમણાં સુધી અશોક કમાતા જ હતા ને, હવે અચાનક એમની તબિયત ખરાબ થઈ છે અને નથી કમાતા તો શું થઈ ગયું? મોટા ભાઈને સાચવે છે તો એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલું તો બધા ભાઈઓ કરે. સંધ્યા, આ બધી વાત અલગ છે કહેવાની. ઘણા બધા ઘરમાં જોયું જ છે કે જો નાનો ભાઈ આખું ઘર ચલાવતો હોય ને તો મોટા ભાઈની કોઈ ગણતરી ન હોય. પણ દેવાંગે તો કઈ એવું કર્યું જ નથી. તો પણ વડીલ તરીકે જ હંમેશા વાત કરી છે, ક્યારેય એની અમે તડાકા નથી લીધા દેવાંગે. હા, હવે ખબર છે. એ તો હા, દેવાંગભાઈ છે ને એ ઓછા નથી, છાના ચીમણા છે. સામે કંઈક અલગ હોય ને પાછળથી કંઈક અલગ હોય. અને આ દામિની શું એના મગજમાં કંઈ નહીં નાખતી હોય એમ? રોજ કાન ભરતી હશે. આ તમારી માથાકૂટમાં દામિનીએ મને શું કીધું કે મારે અને દેવાંગને અલગ થઈ જવું છે. જો અલગ થઈ જશે અને અશોક સતત બીમાર રહે છે તો પછી આપણે ઘરનું પૂરું કેવી રીતે કરશું? થવા દો, મને પણ કાંઈ એની સાથે રહેવાનો કોઈ શોખ નથી, બરાબર? એ તો બધી વાતો થાય સંધ્યા, પણ જ્યારે ઘર ચલાવવાનું આવે ને, જ્યારે ઘરની જવાબદારી પોતાના માથે આવે ને ત્યારે ખબર પડે કે કેટલી વિશે શું થાય છે. વાહ, ઘર ચલાવવાનું, ઘરની જવાબદારી, જાણે અશોકે તો અત્યાર સુધી કંઈ કર્યું જ નથી, નહીં? અરે એવો સવાલ નથી સંધ્યાઓ. અત્યાર સુધી એ કમાતા હતા, બધાને સાચવતા હતા, પૈસા આપતા હતા, ત્યાં સુધી અશોક સારા હતા. હવે સડનલી થોડા ટાઈમથી એમણે કમાવાનું બંધ શું કર્યું તો બધા આમ ચાર પગ લઈને માથા પર બેસી ગયા છે. અને આમેય આ તમારી આદત છે, દર વખતે તમારી નાની વહુની લાડકી વહુની સાઈડ લેવાનો. જ્યારે હોય તે તમે એનું ઉપરાણું લઈને આવી જાવ છો મારી પાસે. અરે પણ એવો સવાલ નથી સંધ્યા, માણસની કોઈક લિમિટ હોય છે. બધાની હું એ જ વાત કહું છું કે મારી એ લિમિટ છે. આવીને એ દિવસથી સહન કરું છું. પેલા આવી ત્યારે તમે કંઈ નહોતા બોલવા દેતા ને હવે એ આવી તો એ નાની છે તોય મને કંઈ નથી બોલવા દેતી, એટલે મારે તો બધાનું સહન જ કરવાનું. ખબર નથી પડતી મારે કોને સમજાવો. એક બાજુ આ એની સામે તત કરે છે અને અત્યારે દામિની અને દેવાંગની અલગ થવાની વાતો કરે છે. હા, તો તમને ખબર છે એ શું કામ અલગ થવાની વાતો કરે છે? એને છે ને હવે ઈગો આવી ગયો છે. દામિનીને એવો ઈગો છે કે મારો ઘરવાળો કમાય છે તો હું એને લઈને નોખી થઈ જઈશ. અરે એવું નથી, એ તારા કકડાટના કારણે જ અલગ થવા માંગે છે, નથી વાહ. અલગ થઈ નહીં. મારો કોકરાટ એ કંઈ નથી બોલતી. પણ માણસને કંઈક સહન શક્તિની હદ હોય છે. તું એટલું બધું બોલે એનો મતલબ એવો નથી કે મૂંગી રહી. એ કાંઈક ને કાંઈક તો બોલતી જ હોય ને ભાઈ તારી સામે. ચાલુ એ જ કરે છે બોલવાનું. તમને ના ખબર હોય ને તો કહી દઉં, પણ નહીં, તમને નહીં દેખાય ને. તમને તો દામિની જ ડાઈ છે, દામિની જ સારી છે, તો એવું પછી નથી. કહેવાનો કોઈ મતલબ જ નથી. જો તમારા બંનેના કામ કરવાનીથી જ મગજમારી થતી હોય ને તો હજી એ કહું છું કે તમે લોકો શાંતિથી રૂમમાં આરામ કરો, હું બધું કામ કરી નાખીશ. બસ. એવું હોત ને તો આવી તે દિવસની કામ જ ન કરતી હોત. જ્યારે હોય ત્યારે કામ માટે મગજમારી, કામ માટે મગજમારી. હા, તમારી સાથે છે ને વાત કરવાનો કોઈ મતલબ જ નથી. સામું જોતો એક વાત કહું, જેટલો નશો આપણા પ્રેમમાં છે ને હે એટલો જ નશો આ દવામાં છે. એટલે તને નશો કરવાનું મન છું બહુ કહેવાય એમ.
હે હવે મને નશો કરવાનું મન નથી થયું. તમારે ગાંડું થવું છે? આમ નમત નશામાં ફરતી હોય એમાં ક્યાં નશો કરવાનું મન થાય? અરે એવું છે તો પણ હું તો આ નહીં પીવું, આમાં આ વધી જાય નહીં શું. અને તમને પીવા મંગાવી છે મેં, તો તમને કહું લાવીને મને આપજો એમ. તો લાવો ને, તમારે શું કામ છે? અરે શું કામ છે એટલે ખેતો ખરી તને કહું. હા, હા એણે મેડિકલ વાળાએ કીધું ઈ કે આમાં સમજો બહુ નશો વધારે ચડશે, એટલે કોની માટે મંગાવી છે તો કે તો પેલા પૂછ્યું તો કેમ ના પાડી, અને તું પી તો પછી તું મને ઓળખે હે નહીં હો. તો સારું ને, ઉલટાનું સારું, ન ઓળખું નહીં. કેમ સારું એમ કહેશો? હા, તમને ઓળખીને તમારી જિંદગી બગડી ગઈ છે. હવે તમને ઓળખીને ક્યાં જવું જ મારે? અરે પણ મેં શું કર્યું છે એમ કહું છું ના, તું આવી રીતે કેમ વાત કરશો? હે કેવી રીતે વાત કરું? જો તું આમ મને ભૂલવા માંગતી હોય તો પછી મારું જીવન છે ને અત્યારે કેમ આ લીલોતરી છે, તો આમ સૂકું રણ થઈ જાય. તું મારા જીવનમાંથી વહી જાય કે તું મને ભૂલી જાય ને તો વાતો કરતા તો કોઈ તમારી પાસે જ શીખે હો. તો પછી જો સંધ્યા તું આવી રીતે કરશો તો આપણે અગ્નિની સાક્ષી આપણે ફેરા ફેરા છે. હે એ જ કહું છું, કેમ ફર્યા? શું કામ ફર્યા? હું કામ ફેરા એટલે હજી આ જન્મમાં જ ફેરા છે, પણ હજી સમજો આગળ ઘણા જન્મ છે, આપણે હારે જ રહેવાનું છે. શું થયું? મેં કહી જ દીધું છે આ વખતે જો, બાકીના 6 વખત મારે આ માણસ નો. મારી વાત સાંભળ તું, પછી આનું આ રૂપ થોડું હોય, પછી રૂપ બદલી જાય. અત્યારે મારી આંખો ભલે ઝીણી હોય પણ આવતા જન્મે છે ને સમજો ટબ્બા જેવી છે. આમ બિલોરી કાટ લઈને જોઉં તોય મને તમારે આંખું નથી દેખાતી. એ તારી વાત હાચી, પણ એમાં એવું છે કે મને અહીં વાગ્યું હતું ને પછી અંદર વહી ગઈ આંખું. અહીંયા પહેલાં વાગ્યું હતું. અહીંયા વાગવાથી આંખો અંદર વહી ગઈ, હા હોજો ચડી ગયો તો. એટલે પછી હોજો આમ નમ રહ્યો, ઉતરો જ નહીં કોઈ. હા સંધ્યા એમ કરી મને વળે, તું મારો સાથ છોડી તો પછી મારું શું થાય એમ કહું છું. હે? હવે મારા માટે નથી મંગાવી મેં ઈ દવા, તો કોની માટે બંગાવી? તમારા ભાઈ માટે. મારા ભાઈ માટે? પણ કેમ? જો હા હા, તમને તો ખબર જ છે કે પપ્પા છે ને એ દેવાંગભાઈની બધી વાત માને છે. દેવાંગભાઈ કે એટલું કરે. હવે એ દિવસ દૂર નથી રહ્યો કે આ મિલકતના બધો ભાગ છે ને દેવાંગભાઈ લઈ લે, અરે અને આપણી પાછળ કાંઈ ન વધે. અરે તું કેવી વાત કરશો? એના એકનું થોડું, એના એકના બાપનું છે, એમાં મારોય ભાગ છે. પણ એનો જે બાપ છે ને એટલે કે તમારોય બાપ, એને ખાલી એને એકને જ દીકરો માને, તમને નથી માનતા. અને તમે તો કંઈ કરશો નહીં. મારી વાત સાંભળ, તારી આવી વાતથી નહીં મને છે ને દુઃખ લાગે, કારણ કે તારા બધાય સપના પૂરા કરવાની એક મારું સપનું છે ને એ હું પૂરું કરીને નહીં જઈશ. થાય આવી રીતે તો નહીં જ થાય. તું આવું બોલમાં ને નહીં થાય એટલે જો મારી વાત સાંભળ, હું એવું નહીં થવા દઉં. અને પણ તું આ વસ્તુ કરે એટલે શું થાય એ તો કે. જો આ છે ને નશાની ગોળી છે બરાબર, હું એ દેવાંગભાઈના જમવામાં મિક્સ કરી દઈશ, ગોળી મિક્સ કરી દઈશ. પછી તમે છે ને દેવાંગભાઈને થોડુંક ઉલટું સીધું મગજમાં નાખી દેજો પપ્પા વિશે. પછી દેવાંગભાઈ પપ્પાને ગમે તેમ બોલશે, અને પપ્પાને ગમે તેમ બોલશે એટલે પપ્પાને નહીં ગમે, બંને વચ્ચે ઝઘડો થશે એટલે એમને તમારી અહેમિયત સમજાશે. સમજ્યા? હા, તો એક નંબર પ્લાન કર્યો તે, એક નંબર. બહુ મજા આવી ગઈ હો. આવું થાય એટલે મારું માન અમુક વધી જાય, કારણ કે હું કોઈ દી નશો કરીને તો ઘરે આવ્યો નથી ને આમે નશાથી તો હું દૂર જ છું. હે એટલે આ તારો પ્લાન છે ને એક નંબર છે. આનાથી છે ને આપણને આમ અત્યારે કાંટાવાળો રસ્તો છે પણ ફૂલડાવાળો રસ્તો થઈ જાય અને આપણે બગીચામાં પૂગી જાવ. હે હવે સમજ્યા? આ તમને સમજતા થોડીક વાર લાગે છે પણ સારું છે, મોડે તો મોડે સમજી જાઉં છું. શું તું આવું ન બોલ, હું તારો પતિ છું. ખબર છે પણ એનું કાંઈ નહીં થાય હવે. કંઈ નહીં થાય. જો મારી વાત સાંભળ, પછી તો આ બધું આપણું થઈ જાય એકલાનું. હે અને હગાવાલામાં અત્યારે માન નથી તો ન્યાય માન વધી જાય. એ તો પૈસાથી માન હોય, તમારી પાસે પૈસો આવે એટલે આપોઆપ તમારું માન વધી જાય. એ તારી વાત હાચી. તો આ કેદીનો પ્લાન છે? આજનો જ કે? તો હવે લઈ લે અને આપણે જ આવી. હાલ. દેવાંગ,
આજના દિવસ ઘરમાં આવું હાલ છે. સવાર પડે સાંજ પડે આ સંધ્યા ને દામિની બે માથાકૂટ કરતી હોય છે. આ દામિની અને દેવાંગ બે અલગ થવાની વાતો કરતા હતા 2 દી પહેલા. મને એ જ વાતની ચિંતા છે. એ જો બી અલગ થઈ જાય પછી આ ઘરનું અત્યારે બધું આપણે દેવાંગ ઉપર તો હાલે છે આખું ઘર. હવે એ અલગ થઈ જાય પછી શું થાય? હું એ જ કહેવા માંગુ છું સંધ્યાને કે દેવાંગ આખા ઘરનું પૂરું કરે છે, થોડુંક સમજતા શીખ અને નો બોલે ન. દેવાંગ? દેવાંગ દેવાંગ? પપ્પા શું થયું છે તને? દેવાંગ? મને- શું થયું બેટા તને? મને શું થયું છે મને કઈ નથી થયું બરાબર જ દારૂ પીધો? એના મોઢામાં દારૂની દારૂ મેં દારૂ નથી પીધો પપ્પા મને ખબર નથી દારૂ અરે આ દારૂ પીધો છે એની વાસ આવે છે ને મને કે મેં દારૂ નથી પીધો. આ અવળા રવાડે તું ક્યાંથી ચડી ગયો? મને કેમ નથી વાત આવતી પપ્પા દેવાંગ દેવાંગ કઈ દારૂ નથી પીધો મમ્મી મેં કઈ નથી પીધું દેવાંગ તું દારૂના રવાડે કોણે પીવડાવ્યો તને બેટા દારૂ? મને મારો ભાગ આપી દો ભાગ? આ ઘરમાંથી મારો જે ભાગ છે ને એ ભાગ મારો છૂટો કરી દો અરે દેવાંગ શું બોલે છે તું આપ? ઓલા અસ્કો મોટો છે ને એ મોટાને ઘરની બહાર કાઢી મૂકો ને મને મારો ભાગ આપી દો બસ દેવાંગ આ શું છે? દેવાંગ દારૂ પીને આવ્યો છે ખબર નહીં. દારૂ નથી પીધો મેં કેટલી વાર કહેવાનું મારે નથી પીધો મેં દેવાંગ શું દારૂ દારૂ- પીધો મેં દારૂ પીધો છે તને લાગે છે હું દારૂ પીવું ના દારૂ ના પીવો પણ આ નથી શું પીધો હરકત છે? નથી પીધો મેં દારૂ નથી પીધો મને એ મારો ભાગ આપી દે મને મારો ભાગ આપ દેવાંગ તું શું ઘરમાં. બોલતા બાપની સામે તુકારો બોલતા બાપને તુકારો કરે છે? બાપ આ બાપ છે હે જે બાપે કોઈની પોતાના નાના દીકરાનો વિચાર કર્યો જ નથી અને તું હે તું મારી માં કહેવાના લાયક છે જ નહીં દેવાંગ હે? હું તને છાડી- જ્યારે હોય ત્યારે ઘરમાં ઓલી મારી ભાભી અને મારા ભાઈનો જ પગ લેતા ફરો છો ને બે જણા અરે દેવાંગ દેવાંગ એવું નથી. અને દામિની તું અત્યારે નશામાં છે ને અંદર લઈ એ જાય. નશામાં નથી હું નશો નથી કર્યો મેં મને છે ને આ ઘરની બહાર નીકળવું છે મને મારો ભાગ જોઈએ છે બાકી છે ને મહેનત કરીને ખવડાવવા જન્મ નથી લીધો મેં દેવાંગ મારી વાત સાંભળો આપણે પછી જ શાંતિથી વાત કરીશું તમે ત્યારે ઓ, વાત કરવાની હાલતમાં નથી. હા, જા. તમે મારી સાથે ચાલો. દેવાંગ ક્યાં જવું છે? સમજો આપણે હે? પછી વાત શેની- કરીશું. શેની વાત કરવી છે અત્યારે ને અત્યારમાં કાગળ તૈયાર કરાવો ને મને મારો ભાગ આપી દો દેવાંગ હું સમજુ. અત્યારે તને વાત ત્યારે કરી નશામાં છે અને જા બેટા. હરામીને અલી ખબર જા. નથી. હરામી હે દેવાંગ! હે દેવાંગ છોડો. સાલા હરામ ખોર દેવાંગ એક નાખીને હમણાં હરામી કેતો તે એક મિનિટ હવે એને મૂકી દે દામિની તું. હવે છે ને મારી ભાષામાં સમજ છે. અત્યારે લગી મને એમ હતું એ નશામાં છે એટલે એને ભાન નથી બોલવાની. પપ્પા શું કરો છો? તું હજી મને ઓળખતો નથી. આ ઉપર આ આ ઉપર તારા ઉપર ખબર રે મારી ઉપર હાથ ઉગાડે છે. હું એક લાફો મારી દે હવે તું હેનો લાફો મારતો તો? તો મારી મહેનત તારો દીકરો તારો બાપ શું કઈ નથી કઈ તારો નોકર? એ નશામાં છે તમે શાંતિ. નશામાં છે બાપને ગાળી દેવાની હોય. પપ્પા સમજવાની કોશિશ કરો અત્યારે કાલ પાણી રોડ તો શું કરું હે તારી આરતી ઉતારું હે આરતી ઉતારું આને સને અંદર લઈ જા ને કર હું આને સને ત્યારે ગળાપશપ દઈ દે ને પતાવી નાખી. મારી તો હું તમને બધાને નાખી આ ઘરમાં છે ને મારું રાજ ચાલશે મારું દેવાંગ બસ કરો. શું હરકત છે આ? ઠેક હું કમાઉં છું તો પછી મને ભાગ મળવો ઠેક તારું રાજ કાવું છે ને અકાઈ જા. હવે તારું જ રાજ હાલશે પણ આ ઘરની બહાર આ ઘરમાં હું તને રાખવા નથી માંગતો. અત્યારે ને અત્યારે છે ને તમે નીકળી જા. તું નીકળી જા. નહીં. દામિની મારે છે ને આ મારો દીકરો ને હું એનો બાપ ને મારે નથી જોતો આવા દીકરાને જે એના બાપને ગાળ્યું દે. તમે તો સમજવાની કોશિશ કરો એ ન એ હું વાત નથી. સમજાવવાની કોશિશ કરે છે હું વાત કરું છું ને એને નથી રાખવું ને મને હા. એને નથી રાખવું નથી રહેવું મારે નથી. એક હા, બસ તો દિવસ હોય જ જા. ઘરમાં રહેવું બે નથી. કહું છું. હે? જો હવે આયા રોકાણો ને હવે આયા જો હું તને રાખું ને તો મારું નામ બદલી નાખું છો. પણ તમે ગુસ્સામાં કંઈ પણ બોલો છો નશામાં ઈ છે તમે તો નથી નશામાં હોય ખબર. તો કેમ તાપીમાં નથી પડી જતો? ટોલા નીચે કેમ નથી આવી જતો? તાપીમાં પડી જાવ હવે જો તાપીમાં પડીને જાવ જો તાપી દેવાંગ મનમાં એ સમજે છે હું એમ નશામાં છે તમે નશામાં છે બાપ ઉપર હાથ ઉપાડે માને ઉકારો તુકારો કરે એટલે આ હું કઈ ઘર છે આ કઈ થિયેટર નથી નાટક નથી કરવાના ભવાડા નથી કરવાના આવા એને ખબર પડવી જોવે કે એને કોની ઉપર હાથ ઉપાડ્યો છે ઈ.
થઈ ગઈ બેગ પેક? કરું છું. કેમ, કઈ કામ હતું? કામ તો શું હોય, એટલે આ તું જાય છે તો તને કેવા આવી છું કે અમારા જેવું કંઈ કામ હોય તો કહેજે, અમે તારું જેવું નહીં કરીએ, ના નહીં પાડીએ, અને સંભળાવશું પણ નહીં. અમારા જેવું? એવું તો અમે શું કર્યું છે? અમે તો ઘર ચલાવતા જ હતા. અમે કોઈને ના નથી પાડી. અરે બેન રહેવા દે ને. હા, તારો ઘરવાળો જે હા બહુ સારાઈની મૂર્તિ બનીને ફરતો હતો, ખબર છે ને શું કરે છે? હજી તારે કઈ સબૂત જોઈએ છે એના? ક્યાંક કોઈક ભૂલ થઈ રહી છે. શું છે ને હું નથી જાણતી, પણ એક વાત તો પાકી છે, જે પણ થાય છે ને એમાં ક્યાંક ને ક્યાંક તમારો હાથ હશે જ તે. એ વાતની ગેરંટી છે. મારો હાથ? મેં શું કર્યું? હા, દેવાંગભાઈ ઘરે નશો કરીને આવ્યા, પપ્પાને ગમે તેમ બોલ્યા, ગમે તેવું બિહેવ કર્યું, એમાં મારો હાથ? મેં એમને કહ્યું તું તમે નશો કરવા જાઓ? કહ્યું નહીં હું, પણ છોડો ને. હવે જે થઈ ગયું ને એને હું બદલી નહીં શકું. પણ તમને તો મજા આવતી હશે ને, તમને તો બહુ ગમતું હશે કે સારું ઘરમાંથી જઈ રહ્યા છે. એ જ જોતું હતું તમારે? ના ના, જરાય નહીં. મને તો અમારા દેર બહુ સારા લાગતા હતા. મેં કીધું હું તો અશોકને કહીશ કે બે વસ્તુ એની પાસેથી શીખો, પણ હવે મારે નથી કેવું. વળી પાછા શીખી ગયા તો આવા દારૂ પીને ઘરે આવીને ભવાડા કરે. મને ન પોસાય, તને પોસાય બાપા. રેવા દ્યો ને. અશોકભાઈ સારી વસ્તુ નથી શીખી, ખરાબ શું શીખવાનું? અને એમ એટલા સમયથી બંને ભાઈઓ સાથે છે, કમાતા તો શીખ્યા નહીં. હજી સંભળાવી લે તું. હા, તારો ઘરવાળો દારૂ પીને આવ્યો છે ને ઘરમાં, તોય તું હજી મને જ સંભળાવી લે. દારૂ પીને નથી આવ્યો, સમજી ગયા? અને એમ અચ્છા, દારૂ પીને નથી આવ્યો એટલે આ પેલું સોફ્ટ ડ્રિંક પીધું, થમ્સ અપ કે માઝા કે સ્પ્રાઇટ કે એનાથી નશો થઈ ગયો એને? મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. તમારે જે બોલવું હોય એને બોલો. એમ પણ હવે અમે લોકો જોઈએ છીએ ને તો ખબર પડશે કે ઘર કેવી રીતે ચાલે છે, ઘરના કામ કેવી રીતે થશે. આમ જોવા જઈએ એને તો બધું બરાબર જ થયું છે. મારા ધણીને તો કમાતા આવડે છે, અમે તો અમારું કરી લઈશું. હા, તો આ અશોકે કઈ ઘરે નહીં બેસી રહે, બરાબર? એ પણ કમાશે જ તે. એટલે એ બધી ચિંતા તું ના કર, તારે તો પોતાની ચિંતા કરવાની જરૂર છે. હા, ઘરવાળો જે રીતે ઘરે આવે છે ને એ રીતે એકલી હોઈશ ને તો કોઈ સંભાળવાય નહીં આવે. એના કરતાં અહીંયા રહ્યો હોત તો છાનમાની. નથી રહેવું. આના કરતાં તો મારો ઘરવાળો મારા પર હાથ ઉપાડશે ને એ પણ મને ચાલશે. વાહ, હા જોયું ને, આ પોતાની પત્નીમાં જ કઈ શક્કરવાર કાઢી લેવાનું ન હોય ને ત્યારે જ ઘરવાળો આવા છે ને નશા કરીને આવે. નગર તેવડ છે કોઈ નહીં. જોયા અશોકને ક્યારેય આવી રીતે? નહીં નહીં, આનાથી ખરાબ રીતે જોયા છે. કઈ કામ હતું તમારે? ક્યાંય લપ કરવા આવી ગયા? કે છેલ્લી વાર હું જઉં છું એટલે તમારે મારી સાથે ઝઘડો કરવો છે? ઝઘડો થોડો કરાય ગાંડી? તું જાય છે, તારી સાથે વાત કરવા આવી છું, ઝઘડો થોડો કરાય? આપણે બંને ક્યાં ઝઘડા કરતા ક્યારેય? આપણે ખાલી વાત જ કરતા. છેલ્લી વાર આપણે મોઢું જોઈ રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરું છું કે પછી આપણે એકબીજાને જોવા ના પડે, એકબીજાની સાથે સામનો ના થાય. જોયું? આમ તો આપણે બંનેના વિચાર થોડાક મળતા આવે એવું તો ખરું. હું એ જ સવારની એ જ પ્રાર્થના કરું છું કે આ બલા મારા ઘરમાંથી જઈને પછી મને ક્યાંય ભટકાવી ના જોઈએ ભગવાન. અને મને છે ને આમ હું જાઉં ને ચાર રસ્તે મને ઓલી કેમ બિલાડી આડી ઉતરે એમ આને આડી ના ઉતારતા ક્યારેય. ભગવાન તમારી પ્રાર્થના પહેલા સાંભળે. ખબર નથી પડતી કે દેવાંગે આવું શું કામ કર્યું? શું થયું હશે? શું થયું હોય? હા, આજે સામે આવ્યું, બાકી નશો તો કેટલા ટાઈમથી કરતા હશે, તને શું ખબર હોય? તમને બહુ ખબર નહીં ભાભી. મને લાગે છે કે તમે સાથે જતા હશો. બસ કર હવે. જતી નહોતી, પણ આ માણસનો પગ પડે ને ત્યાં ખબર પડી જાય કે કેવા કામ કરીને ઘરે આવે છે. હા, એ તો અમને ખબર છે કે કોણ કેટલા પાણીમાં છે ને, પણ કઈ વાંધો નહીં. હા, આ તારા ઘરવાળાનું પાણી મપાઈ ગયું ને, બસ એ કર. તમારું એ પાણી મપાઈ જશે. સમય જવા દો ને, પછી ખબર પડી જ જશે કે કોણ કેટલું સાચું અને કોણ કાવતરામાં હતું. એ જ કહું છું, આ તું અહીંયાથી જઈશ ને પછી ખબર પડશે કે આ તારો દારૂડિયો પતિ આજે પહેલી વાર ઘરે આવી રીતે આવ્યો છે. પછી તો રોજે આવશે, કારણ કે કોઈ કહેવા વાળું તો હશે નહીં. અને શું ખબર તું પણ એનો સાથ આપતી હોય, તું જેને ઇન્સિસ્ટ કરતી હોય કે પીવો પીવો વાંધો નહીં. અમે બે પતિ પત્ની ગમે તે કરી, હવે તમારે શું લેવા દેવા છે? અમે દારૂ પીએ, ડ્રગ્સ લઈએ, અમારે જોવાનું છે. જોયું ને, આવી ગઈ ને છેલ્લે જાત પર, બોલી ગઈ ને સાચું. હા, મને લાગે તમારા બંનેનો એ જ પ્લાન હશે, એટલે જ તમે ઘર છોડીને જાઓ છો. હા, તમને મન થાય ને તો તમે વહી આવજો. આવજે. હું જરૂર હતી આ દેવાંગ અને દામિની ઘરની બહાર કાઢવાની? સીધું તમે કહી દીધું. એની હાલત જોઈ હતી તમે? દેવાંગ નશામાં હતો. રોજ એને ભાન આવે
એની ભાન આવે એ પોતે જ ભાનમાં નહોતો ને ભાનમાં નહોતો એટલે તો આવું બોલતો હતો નકર ક્યારેય આવી રીતના વર્તન કર્યું છે ઘરમાં એણે? મને તો એમ લાગે છે આ એનું જે દારૂ પીવાનું ને નશો કરવાનું છે ને એનું પહેલેથી હેલું આવતું હશે, પણ ત્યારે એ દિવસે છે ને એને વધારે નશો થઈ ગયો એટલે ભાઈને કંઈ ભાન જ ન રહ્યું અને ફાવે એમ બોલી ગયો. એને એમ કે બસ મારા પપ્પા છે ને એટલે કાંઈ વાંધો નહીં, મારું લેટ ગો કર્યા કરશે. પણ એને ખબર નથી હું એનો બાપ છું, સમજ્યા? એમ જો એ લેટ ગો કરે, હું એમ લેટ ગો કરી નાખું ને અને એને એમ કહી દઉં કે કાંઈ વાંધો નહીં, જા દીકરા તું સુઈ જા, તો એ છે ને કાલ સવારે તને હોતે આ જ કરે, તારા ઉપર હોતે હાથ ઉપાડે. એવું ન હોય. તમે સમજો દેવાંગના પપ્પા, માણસ જ્યારે આખો દિવસ કામ કરીને આવ્યો કદાચ થાકી ગયો હશે ને કોઈક દોસ્તારો સાથે બેઠો હશે અને કદી મદીને એકવાર લીધું હશે ને એમાંય આવી હાલત થઈ ગઈ. ક્યારેય દેવાંગ દારૂ પીએ એવું મને નથી લાગતું. તમને જે લાગતું એ લાગે. મારા ઘણા મિત્રો દારૂ પીવે છે, એ કઈ એના આ ફાવે એવું વર્તન નથી કરતા. મોટા ભાઈ આવો શું સાંભળ્યું છે? જા દેવાંગને બસ નથી રાખવો મારા ઘરમાં. કેમ? શું થયું? મોટા ભાઈ વાત જાણે એમ છે કે દેવાંગ આજે દારૂ પીને આવ્યો અને નશાની હાલતમાં ગમે તેમ એના પપ્પાની સામે બોલવા માંડ્યો કે અરે આપણો દેવાંગ કે દારૂ નથી પીતો. તમે સમજાવો ને તમારા ભાઈને. ક્યારે એ છોકરાએ એવું કરેલું છે? જો ભાઈ એ કરતો જ હશે, એ મને લાગે આ નશો તો નહીં પહેલેથી કરતો હશે પણ આપણને ખબર નહોતી. પણ એ દિવસે છે ને વધારે નશો થઈ ગયો એટલે આપણને ખબર પડી ગઈ. એવું નથી. દેવાંગને હું સારી રીતે ઓળખું છું, બરાબર? એ છોકરો એમાંનો નથી. ગમે એનું કાવતરું છે આમાં, ના ના કાવતરું કોનું બરાબર? હોય? ગમે એનું કાવતરું છેલ્લે નીકળશે. અરે પણ કાવતરું હોય જ નહીં, કારણ કે અને હું- હોય ભાઈ, છોકરો જ એવો નથી. તો હાલો નશો કરે, નશા કરાવવા માટે કોકે હાલો એને કાવતરું કર્યું હોય પણ એને તો પોતાને ખબર હોય ને મારે કોની સામે હું બોલવું, એવી તો એને ભાન હોય કે નહીં. એમ નશામાં કાંઈ ભાન ન રહે, બરાબર? અને આ ખરેખર તું ભૂલ કરે છે. આ બધી કહેવાની વાતો છે મોટા ભાઈ, નશામાં ભાન ન રહે તો નશામાં નશામાં કેમ ભાન હારી? ભાન ન રહે. નશામાં ભાન ક્યારેય ન કર્યો, પહેલી વારે કોકે એને કઈ કરાવી નાખ્યું હોય એટલે આવું બધું બને. તું જરીક વિચાર, શાંતિથી વિચાર. મોટા ભાઈ હું તમારા ભાઈને એ જ કહું છું પણ એ સમજવાને તૈયાર જ નથી. દીકરાને ઘરની બહાર જવાનું કહી દીધું છે. હવે તમે જ વિચારો કે જુવાન જો દીકરાને એની વહુની સામે તને ઘરની આટલી ખબર ન પડે કે જુવાન દીકરાને વહુને બહાર કાઢી મૂકે એમ? તો જ એને ભાન આવે, સમજ્યા? અને ભાન તો એને આવેલી જ છે. એ છોકરો છે જ નહીં એવો. એવો જ છોકરો છે આપના. એવો જ નથી. તું જેટલો શોખ ઉપર ભરોસો કરે છે ને એનાથી વિશ્વાસ આની ઉપર ભરોસો કર. અરે આ ખાલી એમ છે ને અશોક છે ને નાટક કરે છે. હા, દેવાંગ અત્યાર સુધી કમાતો. કોઈ દી તમને ઘરમાં ખબર પડવા દીધી છે? જો એ વાત બધી હાચી છે પણ હવે એને એમ થઈ ગયું હોય કે મારું તો કમાયેલું બસ આમાં વેળ જ જાય છે, બીજાને પેટ ભરવામાં જ તે હું છે ને આ મારું કમાયેલું ખાલી ખોટું જવા દઉં છું, વેડપું છું. એટલે ભાઈ એમ કહી દીધું કે હવે મારા ઘરમાંથી મારો ભાગ જોતો છે ને હું જુદો થઈ જાય. ગયો પણ તમે બધો દેવાંગનો વાંક કાઢો છો ને તો અશોકને કયો. અને એટલી બધી મોટી બીમારી તો નથી ને અશોકને કે કામ કરવા ન જઈ શકે. વધીને 5,000ની નોકરી કરશે તો 5,000 ઘરમાં ટેકો રહે. જો એ સારો થઈ જાય ને એટલે એ કામ કરવા જ મળશે, સમજ્યા? કે અશોક એવો નથી આવ કે બસ સારો હોય તો એમાં શું વાંધો છે? આટા મારે છે, ખાવાનું હાલે છે, શું બીમારી છે? હવે ઈ નો એ કરી બીમારી તો મને હતર જ નહીં આવે. એને ઈ તો આટા તો એટલે મારે છે ઈ કે એને બીમારી છે ને વધારે પડતું થાય નહીં. હા, દેવાંગ આજ દી સુધી કમાતો હતો. કોઈ દી તમને કાંઈ કીધું છે કે હું કમાઉં છું ને આમ છે ને તેમ છે ને એવું કોઈ દી તમને સંભળાયું? મોટા ભાઈ હું એ જ કહેવા માંગુ છું કે દેવાંગ કેટલા સમયથી આખા ઘરનું પૂરું કરે છે. ક્યારે એને જતાયું નથી કે હું આ ઘરનું પૂરું કરું છું. હવે એકવાર દીકરાથી ભૂલ થઈ ગઈ તો જવા દ્યો ને. એવી રીતના કહેવાનું જ નહોતું. હવે તમે ગમે એમ કરીને દેવાંગ અને દામિનીને ઘરમાં લઈ આવો. જો નાના મોટી ભૂલ થઈ હોય ને તો હું એને જાતિ વતન કરું પણ એણે આને ગાળ દીધી, મને ઉકારો તુકારો કર્યો અને મારી પર તો હાથ ઉકાળવા માટે તૈયાર થઈ ગયો. મને કે તમે શું ને હરામી છો, હરામી. મારું તો અંદરથી કાળજું શરી ગયું તો તમે જા ઊભા નહોતા, નકર તમે છે ને એને ઊભી ઊભો ચીરી નાખો. ભાઈ નશામાં તો તું એટલું તો સમજ. નશામાં હોય ને તો થોડું પકડી શકે. કસોરું થાય, માવતર કમાવતર ન થાય એટલી તને સમજણ પડે છે કે નહીં? જો
અત્યારે એને પાઠ ભણાવ્યો ને એ બરાબર જ ભણાવ્યો છે એટલે એની ભાન આવી જોઈએ સમજ્યા કે આપણે આવું ન કરવું જોઈએ. બાકી મેં જોયું છે સમાજમાં આવી રીતે નશા કરીને આવે છે અને મા બાપ છતાંય મા બાપ એની ફરજ પૂરી કરે અને બધું એને આપી દે અને એનો એ દીકરો એનો દુશ્મન થઈ જાય અને કે હવે આ ઘરની બહાર નીકળો. એમ આ વૃદ્ધાશ્રમમાં લોકો જાય છે. આ જે વૃદ્ધાશ્રમ બધા ઘરડા ઘર ભરાઈ ગયા છે ને હું તો એમ કહું છું એમાં જે છે ને એની જ ભૂલ છે. એને બધું એના નામે હું કેમ કરવું જોઈએ એના દીકરાના? એના દીકરા જરીક આહુડા પાડે એટલે એના દીકરા નામે કરી દે અને બધું પછી એના નામે થઈ જાય ને એટલે એને ઘરમાંથી બહાર કાઢી મૂકે. પણ ક્યાં તે નામે કરી દીધું એને કહું છું અને ક્યારે આવ્યો નથી નશો કરી. પહેલી વાર આવ્યો છે તો એક વાર તો જો માફ કર, એક વાર માફ કરી દે. શું વિચારો છો? ક્યારનો એ જ વિચાર કરી રહ્યો છું કે સમજાતું નથી દામિની કે એ દિવસે મને શું થઈ ગયું હતું, મેં આવું બધું શું કામ કર્યું. હવે તો મને પણ નથી ખબર, પણ એટલું જરૂર કહીશ કે તમે તે દિવસે જે કર્યું તમારું એવું રૂપ તો મેં પહેલી વાર જોયું હતું. એટલા ગુસ્સામાં અને આવી હાલત. તમે તમે નશામાં હતા ને એવું કહો છો કે તમે દારૂ નહોતો પીધો. દામિની, હું કેટલી વાર તને સમજાવી ચૂક્યો છું, મેં કોઈ નશો નહોતો કર્યો. મને જ નથી સમજાતું કે એ દિવસે પપ્પા ઉપર મેં આટલો ગુસ્સો કર્યો શું કામ. ચાલ ગુસ્સો થયો તો થયો, પણ હાથ ઉપાડવા સુધી પહોંચી ગયો હું. મને જ નથી સમજાતું દામિની કે કોણે આવું કર્યું હશે અને શું કામ થયું હશે મારી સાથે આ બધું. તો યાદ કરો, કેમ કે તમે નશામાં તો હતા, પણ શું થયું તો તમને નથી ખબર. તમે ક્યાંક કંઈક ખાધું હશે, કાંઈક એવી વસ્તુ કે જેના કારણે તમને આવું થાય. તમે ઘરેથી જમીને ગયા પછી બહાર જઈને કંઈ ખાધું પીધું હોય, કોઈને મળ્યા હોય. હા ના, એવી કોઈ ઘટના નથી ઘટી. ઘરેથી ખાધું પછી બહાર ગયો, મને થોડુંક આમ ચક્કર આવે એવું લાગતું હતું, એટલા માટે મેં ભાભીને કહ્યું હતું કે મને લીંબુ શરબત બનાવી દો. એમણે મને લીંબુ શરબત આપ્યું. પછી હું ગયો મારું કામ પતાવવા અને ત્યાંથી આવ્યો ત્યારે મને લીંબુ શરબત પીને બહુ સારું લાગ્યું હતું એ દિવસે. મતલબ કે જો બહાર ગયો ત્યાંય મેં કંઈ ખાધું પીધું નથી. પછી બાકી કંઈક થયું હશે, કોણ જાણે શું થયું હોય, મને એ જ નથી સમજાતું કે આવી રીતના મેં ક્યારેય કર્યું નથી તો પછી મારી માનસિક પરિસ્થિતિ આવી. જો છોડો હવે. જે થયું તે કદાચ એ થવું જરૂરી હશે. એમ પણ તે દિવસે મમ્મી પપ્પા બહુ ગુસ્સામાં હતા. હજી છે જવાનું કહ્યું ને આપણે લોકો નોખા થઈ ગયા. પપ્પા તો હજી ગુસ્સામાં જ છે. ફોન કરવાના પ્રયત્ન કર્યા હતા પણ મારો એક પણ ફોન એમણે ઉપાડ્યો નહીં. મારી સાથે વાત કરવા જ નથી માગતા. દામિની, જો આમાં મેં કંઈ ખોટું નથી કર્યું છતાંય તે મારા ઉપર જ આખો વાંક આવી રહ્યો છે. સમજાતું નથી કે હું શું કરું. ઘણીવાર તો વિચારોમાં ને વિચારોમાં એવું થાય છે કે હું મમ્મી પપ્પાની સામે કેવી રીતે ઊભો રહીશ. હવે શું કહીશું એ લોકોને કે આ બધું શું કરી નાખ્યું મેં. મને બહુ ગિલ્ટી ફીલ થાય. શું કહીશ હું એમને. સાચું કહું ને તો બહુ ગિલ્ટ થઈ રહ્યું છે મને મનમાં ને મનમાં. સાચી વાત છે તમારી, પણ હવે શું કરી શકીએ. જે થયું છે ને તમે કે હું બદલી નહીં શકીએ. હવે આજ છે અને આને જ સ્વીકાર કરવો પડશે. એવું હોય ને તો મમ્મીની સાથે હું વાત કરીશ, મમ્મી માની જશે. રહેવા દે, ખોટી વાત કરીને વાત વધારે બગડશે. સાંભળવા મળ્યું છે કે પપ્પા તમામ મિલકતો મોટા ભાઈના નામે કરવાના હતા. જો આવું કંઈ થશે તો મોટા ભાઈ અને ભાભીને જોઈતું મળી જશે. હકીકતમાં આપણો પણ હક બને છે, પણ છતાંય મારી હરકતના કારણે થઈને આપણે કંઈ નથી કરી શક્યા. અને આપણે જોતી પણ નથી. છોડો ને, પપ્પાને જે ઠીક લાગ્યું એ કર્યું. હવે કદાચ મિલકતની કંઈ વાત કરીશું ને તો એમને એવું જ લાગશે કે આ બધું મિલકત માટે કર્યું છે આપણે.
એ વાત પણ તારી સાચી કે અત્યાર સુધી જે કંઈ પણ થયું એમાં પપ્પા મને તો દોષી માની જ રહ્યા છે અને ઉપરથી જો આવું કંઈ થશે તો હું એમની નજરમાંથી સાવ ઉતરી જઈશ. છોડ, આપણે એ બાબતમાં ધ્યાન ના આપે ને તો જ સારું. તમે છે ને કામ પર ધ્યાન દો, બીજી કઈ વાત ના વિચાર. હું વાત કરી જોઈશ. હા, મમ્મી પપ્પા તમે હા 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 અશોક, હા મારી જે ઈચ્છા હતી ને હા એ આજ પૂરી થઈ, સમજ્યા? ઈચ્છા પૂરી થઈ એટલે હું કાંઈ સમજો નહીં પપ્પા. એટલે એ જ કે ઘણા સમયથી તારા પપ્પા એક વાત વિચારી રહ્યા હતા ને, એ અત્યારે અમે કામ પૂર્ણ કરીને આવ્યા છીએ. કામ પૂર્ણ કરીને એવા શું તને ખબર છે ને, દેવાંગે મારી પર હાથ ઉપાડવાની કોશિશ કરી અને મને ફાવે એમ અપશબ્દો કીધા, તારી માને ફાવે એમ બોલે, ઉકારો તુકારો મળ્યો કરવા. ત્યારથી છે ને અંદરથી મારો જીવ હળકતો હતો. આ તારી માં તો ના જ પડતી હતી, પણ હું એકનો બે ન થયો. મેં એને શું કીધું કે હું જે નિર્ણય લઉં ને એ બરાબર જ લઉં છું, તો જ ભાન આવે. મને તે દીનું આજ દિન સુધી છે ને બહુ દુઃખ લાગે છે કે મારો ભાઈ અને આવો, પણ પપ્પા હું એમ કહું છું કે એને છે ને ઘરેથી બહાર નહોતો કાઢી મૂકવો. હું પણ એ જ કહેવા માંગતી હતી કે દેવાંગ અને દામિનીને ઘરની બહાર નહોતા કાઢવાના. મારા તો બંને દીકરાઓ સરખા. તમે બે છે ને ભોળા છો, તું તારી માં જેવો છે, સમજ્યા? બે ભોળા છો, તમને ખબર જ નથી પડતી. બોલે ચોખ્ખું કહી દીધું છે કે તું છે ને હરામી છો, હરામી. મને એમ કહે છે, સમજ્યા? મારો બાપ નથી એમ મને કહે છે, તો હું આ બધું સહન કરી લઉં. પણ એ સમયે તમને ખબર તો છે કે નશામાં તો દારૂ પીને આવે તો. અને જો અત્યારે સહન કરવી ને, અને આપણે એક ભૂલ જો સહન કરવી ને, તો આગળ પછી એનાથી મોટી ભૂલ કરે, એનાથી મોટી ભૂલ કરે, અને પછી તો એનું કાંઈ નક્કી નહીં. એ આપણને ક્યારેય આ ઘરમાંથી બહાર કાઢીને રસ્તામાં રઝળતા મૂકી દે. આપણા માટે તો બંને દીકરાઓ સરખા છે અશોક. મેં વકીલની સામે પણ કીધું હતું તારા પપ્પાને, પણ એ માન્યા જ નહીં. બધાને એક સરખો ભાગ આપવાનો હતો. ભાગ મમ્મી નહીં, એટલે મેં નિર્ણય લીધો હતો કે એણે ભૂલ કરી છે, અને આ ભૂલ એણે બહુ બહુ મોટી ભૂલ કરી છે, એટલે એની સજા મળવી જ જોઈએ. અને મારા નિર્ણયમાં કોઈ ફેરબદલી નહીં થાય. અને તને નથી પૂછ્યું ને એને નથી પૂછ્યું, બધી મિલકત છે ને મેં અશોક તારા નામે કરી દીધી છે. પપ્પા પણ તમે આ શું કર્યું? તમે હા. મને પાપમાં નાખ્યો. ભલે આમાં મારો થોડો કઈ એકલાનો હક છે, એને કાંઈક દેવું તો જોઈએ ને. ઈ હું છે એ જ એને કહેવા દેવાને લાયક છે. ઈ આપણે કાંઈક જો મેળવવું હોય ને તો એવું આપણે અંદરથી થાવું પડે, તો સામેવાળો આપે. વાત હાશી, પણ મને આ વાત જરી કંઈ નથી ગમી, સમજ્યા તમે? એને ભાન આવશે, સમજ્યા? એને તો જ ખબર પડશે, આ બધી એને ખબર પડશે ને આ વાતની, તો જ એને ભાન આવશે. એટલે આ છે ને હવે બધું તારું જ છે. ભલે તું બીમાર રહ્યો તમ તારે, પણ તને કોઈ જાતની કોઈ દિવસ તને તકલીફ નહીં પડે. મારે નથી જોતું. હું છે ને પેલા સંધ્યાને બોલાવું ને એને કહું, આ સંધ્યા, જોયું ને, આ સંધ્યા. આ દીકરાના સંસ્કાર છે આપણા. પણ તમે અમે આટલી નાની વાતમાં દેવાંગને દોષી માની દીધો. કહું છે ને એ ભોળો છે, ભોળો. એટલે એને આ બધું છે ને એમ લાગે છે ખોટું છે. દીકરાઓ તો બંને ભોળા જ છે, કોઈનામાં વાંક નથી. અરે તારી સામે બધું થયું છતાં એ ભોળો. કેવું તને સામે તને ઉકાળો તુકારો મેળ્યો કરવા અને હાથ ઉપાડ્યો, અને તોય તને જે ભોળો લાગે. તો આ પપ્પાએ આપણને પાપમાં નાખ્યા. કેમ હું આ બધું જો ને આપણા નામે કરી નાખ્યું. જરૂર જ હતી તમારા નામે આ બધું કરવાની, મારે જરૂર જ હતી, સમજ્યા? આટલો મોટો નિર્ણય લઈ લીધો પણ અમને પૂછ્યા વગરનો. મને ખબર હતી મારા દીકરાની. જો મારા અશોકને પૂછું ને તો એ ના જ પડવાનો છે, કારણ કે એ ભોળો રહ્યો ને એટલે એ ના જ પડવાનો છે. પણ મેં કહી દીધું હવે નહીં. આ જે દેવાંગે જે પગલું ભર્યું એની એને સજા મળવી જોઈએ. પણ તમે ભલે અશોકના નામનો કરી દીધું, પણ મારા બંને દીકરાઓ ક્યારેય એકબીજા ડગશે નહીં. બંને ભાઈઓને એકબીજાનું વિચારે છે, અને એ પહેલેથી જ. છે હોય તે. તમે બહુ સારું કામ કર્યું છે. આટલું બધું આપણને આપી દીધું, બોલ. એ જ ને, હવે અમે કેમ સંભાળશું બધું? હા પણ કોઈ વાંધો નથી, અમે સંભાળી લેશું. હા. અને હું કહું છું કે તમે એક અન્યાય કર્યો છે પપ્પા. કારણ કે મા બાપને તો બે દીકરા હરખા હોવા જોઈએ ને. તો આઈની ફરજ તમે છે ને પૂરી કરી દીધી છે. હવે છે ને તમે આ ઘરમાંથી બહાર જઈ અને
બીજી ફરજ પૂરી કરો. ઘરમાંથી બહાર જઈને હા બીજી ફરજ એટલે મમ્મી એમાં એવું છે ને કે હવે તમારી જગ્યા છે ને આ ઘરમાં નથી. અશોક પણ તું તો બીમાર એટલે છે જો. ને ઘણા સમયથી હા પેલા મારી વાત સાંભળો. આ પ્રોપર્ટી અમને દઈ દીધી ને, હવે તમારું કામ અહીંયા પૂરું થાય છે. હવે તમારું કામ છે દેવાંગભાઈ અને દામિની જોડે રહેવાનું. એટલે અહીંયા રહેવાની હવે કઈ જરૂર નથી. તમારી જરૂર અહીંયાથી પૂરી. હવે તમારી જ્યાં જરૂર હોય ને ત્યાં તમે જાઓ. બરાબર? એટલે તમે બે મળીને દગો કર્યો ઘરના ને ઘરના લોકો સાથે. દગો કહેવાય આને? જરાય દગો ન કહેવાય. આ તો હકનું લીધું છે, હકનું. હકનું તો એને કહેવાય કે ભાઈ ભાઈ હંપીને એકબીજાને વેચણી કરી લે. એક અને હું રે એક મિનિટ આવ આવ બોલ. આવ મારી હારે- આજ રાહ જોતો હતો તું. અશોક તું મારી હારે દગો કર્યો. બોલ એ તો પહેલેથી છું અને હું કાંઈ બીમાર નહોતો. આ પ્લાન હતો કે હું બીમાર રહું એટલે મારે કામ ન કરવું પડે. દેવાંગ તો હતો કે એ કામ કરીને ઘરનું ગુજરાન હકાવતો હતો. એટલે હું કહું છું કે હવે આ ઇન્સ્ટ્રક્શન સારું નથી લાગતું. અશોક શું કરી રહ્યો છે ઉઠે! બસ કોઈ દી મને માન નહોતું આપ્યું. કામે જા નકરું આવું જ બોલ્યા આખા શેરીમાં આપણા હગામાં. એટલે હવે છે ને એવી સજા તમને આપવાની છે ને કે તમને છે ને આખી જિંદગી છે ને યાદ રહે. પોતાનો પેટનો થઈને મા બાપનું હારું ન વિચાર્યું. હા બધું છે ને લેક્ચર બધું દેવાંગભાઈ ઘરે જઈને એને આપજો, અમને આપો માં કઈ. બરાબર? હવે અત્યારે જાઓ ને બાબા તમે અહીંયાથી. કામ પતી ગયું ને? વાત એટલો પૂરી. બધો મોટો દગો કર્યો તે તારા બાપ હારે. હા એટલો બધો મોટો દગો કર્યો અને હવે આ ઘર મારા નામ છે. બરોબર? એટલે હાલો ઓછા પગે નીકળો. હાલો હાલો એમ નહીં આપણા જાય. ઘરેલા આપણે આપણા ભોગવ. ઘરે જાય હમણાં. મોકલી દો. હા હાલ. બહાર મૂકી આવ્યો છું પણ હા શું કહું ને તો હું બહુ કિસ્મત વાળો છું કે તારી જેવી ઘરવાળી મળી, આવા પ્લાન કરવા વાળી. હે હવે ભલે ડોહીની જિંદગી જેવી જાય એવી. બાકી મને મારા બાપ ઉપર તો છે ને હું નાનો હતો ને ત્યાંથી દાસ ચડતી હતી. ભણતો ત્યારે દરરોજ ઈ મારતો. શાબ નો મારે એટલું આ નરિયો જો ને એટલું મને મારતો. એમ મને જ બાપ કહેતાય શરમ આવે. બસ હવે આપણને જોતું તું ઈ મળી ગયું ને, હવે બાપને એવું ન કહેવાય. હવે હું આ કબાટમાં મૂકી દઉં. ના ના હું આ છું. કાંઈ નહીં તું હાથે હો. હવે તારા સપના બધા પૂરા થાય ને. શું ફોન લઈને બેસી ગયા છો? અરે કાંઈ નહીં, એક મેલ સેન્ડ કરવાનો હતો તો એ જ કરું છું. તમારું ઓફિસનું કામ અહીંયા જ કરવું હોય? એની હવે કામ તો કરવું જ પડે ને, કામે કામ છે. હા દેવાંગ હા તમે લોકો જય શ્રી કૃષ્ણ મમ્મી. આવો ને બેસો. પપ્પા આવો ને. આવો જય શ્રી કૃષ્ણ. બેસો ને બેસો. બેસો પપ્પા, બેસો મમ્મી. તમે લોકો હા. અચાનક અહીંયા બધું બરાબર તો છે ને? એક મિનિટ. પપ્પાની આંખમાં આંસુ. પપ્પા શું થયું છે? આવી રીતે મૂંઝાયેલા કેમ છો? બેટા જિંદગીમાં મેં મોટામાં મોટી ભૂલ કરી છે. ભૂલ? હા કઈ ભૂલ પપ્પા? બેટા જેને હું કોહિનૂર હીરો સમજતો હતો ને એ કોલસો નીકળ્યો અને હું જેને કોલસો સમજતો હતો એ જ કોહિનૂર નીકળ્યો. બસ આ જ મારી મોટી ભૂલ છે. એક બાપ તરીકે મારા બંને દીકરા અને એક ડાબી આંખ એક જમણી આંખ હું ઓળખી ન ગયો કયો દીકરો સારો છે અને કયો દીકરો ખરાબ છે. એક દેવ અને એક દાનવ. પપ્પા હજી તમે એ વાતને લઈને અહીંયા આવ્યા છો કે મેં તમારી સાથે જે કંઈ પણ કર્યું એમાં મારો જ વાંક હતો પપ્પા. હું જાણું છું કે મેં ભૂલ કરી છે. ભૂલ તો અમે જ કરી હતી દેવાંગ. મેં હા અમે તને ઘરની બહાર કાઢીએ અને અશોકે અમને અમે રાજી ખુશીથી તને મળવા નથી આવ્યા. હા મતલબ અમને બંનેને અશોક અને સંધ્યાએ ઘરની બહાર કાઢી મૂકે. મમ્મી આ શું વાત કરો છો? મોટા ભાઈ આવું કેવી રીતે કરી શકે? દેવાંગ અરે પપ્પા તે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું ને તે મને બહુ માઠું લાગ્યું. હું અંદરથી હળગતો હતો. મને એમ થયું કે
દેવાંગે મને હરામી કીધો. હવે એને હું બતાવી દઉં એટલે મેં બધી મિલકત અશોકના નામે કરી દીધી. પણ મને નહોતી ખબર કે અશોકના નામે બધી મિલકત થઈ જાય ને પછી એ મને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. દીકરા એણે મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. પણ શું કામ અશોકભાઈ અચાનક આવું શું કામ કર્યું? અચાનક નહીં, એ લોકોનું પ્લાનિંગ જ હતું પહેલેથી. અને હા, કયું પ્લાનિંગ? પપ્પા મમ્મી બસ એ બીમાર રહી અને ગમે એમ કરીને તમને લોકોને ઘરની બહાર કાઢે અને તમને લોકોને ખરાબ સાબિત કરે અને એ લોકો સારા સાબિત થાય અને એના કારણે બધી મિલકત તારા પપ્પા એના નામે કરી દે અને એક ગધા રાજા બની જાય. રાજા બની ગયા એટલે રાજાની પ્રજા રઝળતી થઈ ગઈ. એક મિનિટ ધામીની મમ્મીની વાત ઉપરથી મને એક વાત સમજાઈ રહી છે. મેં તને કહ્યું હતું કે હું લીંબુ શરબત ભાભીના હાથનું બનાવેલું પીને બહાર ગયો હતો એ દિવસે. બની શકે ને કે ક્યાંક લીંબુ શરબતમાં જ કોઈ નશો. હા, અને એ દિવસે એ નશામાં આવીને હું ભાન ભૂલી ગયો અને પપ્પાની સાથે મારા પપ્પા અને હા. એ દિવસે દામિની મેં પછી બહાર જઈને કોઈ વસ્તુ ખાધી કે પીધી નહોતી. પાક્કું એ સમયે જે કંઈ પણ થયું હતું ને એ નશો કરાવવામાં આવ્યો હતો. પપ્પા મેં એ દિવસે દારૂ નહોતો પીધો અને મારા મનમાં એવી કોઈ ભાવના નહોતી કે હું આવી રીતના ઘરે આવું. તમે જ કોને પપ્પા આટલા વર્ષોમાં હું ક્યારેય કોઈ નશો કે કોઈ જગ્યા ખોટી લતમાં આવ્યો છું? નહીં બેટા, તું ક્યારેય તે આવું ક્યારેય કર્યું જ નથી અને ત્યારે મને માનવામાં નહોતું આવતું. ત્યારે હું કહેતો હતો ને તને, ઘરે આવીને કીધું હતું ને મેં તને, સમજાયો હતો કે એ છોકરો એવો છે જ નહીં, કોકને આ કરેલું છે કંઈ. હા હા, મોટા ભાઈ તમારી વાત સાચી છે. ત્યારે તમે મને સમજાવ્યો કે દેવાંગ પર મને વિશ્વાસ છે કે દેવાંગ આવું કોઈ દી ન કરે, પણ હું એકનો બે નો થયો. તેની વહુ પણ બિચારા કેટલું સમજાવતા હતા. હા હા પણ તારા મગજમાં શું કરી ગયું તો કાંઈ ખબર જ પડી નહીં. હા હા, તમે કહેતા હતી વાત બરાબર હતી. આ સંજ્યાઓ અને અશોકનું જ કાવતરું હતું અને સંજ્યાઓએ જ દેવાંગને કાંઈક નશાકારક પાઈ દીધું ને. પહેલાં જ કીધું જ મેં તે દિવસે આવી કે આ છોકરો રોજ કામે જાય, રોજ એનો ધંધો કરે, શાંતિથી ઘેર આવે, તમારું ઘર ચલાવતો હતો, તે એને નકાર્યો અને ઓલો જે કમાવનો હતો એને રાખ્યો. છોડો ને મોટા પપ્પા, જે થવાનું હતું એ થઈ ગયું છે. આમ પણ હું મોટા ભાઈ જેવો નથી. પપ્પા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું છું તમારી સાથે. હવે તમે બંને અહીંયા અમારી સાથે જ રહેશો. આ ઘર તમારું જ છે પપ્પા. દેવાંગ, હા, હજી ઘર આ આપણું નથી થયું પણ પપ્પા મને વિશ્વાસ છે કે તમે સાથે હશો ને તમારા આશીર્વાદ સાથે હશે ને તો બહુ જ જલ્દી આપણે આ ઘર પણ ખરીદી લઈશું. દેવાંગ, હું આખી જિંદગી મારી પોતાની જાતને માફ નહીં કરી શકું. મને એમ જ થાય કે જે સારો છે એને જ મેં ખરાબ કીધો અને ખરાબ છે એને મેં સારો કીધો. પપ્પા માફી તો મારે માગવી જોઈએ. કે દિવસે નશામાં આવીને તમારા ઉપર હાથ ઉપાડવા સુધી પહોંચી ગયો. તમને હરામી ગયા પણ પપ્પા હું ક્યારેય પણ તમારી સામે આંખ ઊંચી કરીને જોઈ શકું ને એવી હાલતમાં નહોતો. મને પણ ઘણું એમ થતું હતું કે તમારી માફી માગું પણ તમે ક્યારેય પણ મારો ફોન ઉચક્યો જ નહીં પપ્પા. જો પપ્પા પ્લીઝ, તમારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે. નાના, ભૂલ તો મારાથી થઈ ગઈ હતી અને એ ભૂલનો પ્રાયશ્ચિત કરવા માટે જ હું અહીંયા તારી પાસે માફી માગવા આવ્યો હતો. પપ્પા